સ્ટ્રોબેરી મૂન 2025 આ પૂનમે જોવા મળશે સ્ટ્રોબેરી મૂન। જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો તમે આ દુર્લભ નજારો। સ્ટ્રોબેરી મૂનનું નામ ચંદ્રના રંગ અથવા આકાર પરથી નહીં પરંતુ સાંસ્કૃતિક અને મોસમી પરંપરાઓ પરથી આવ્યું છે। ધ ઓલ્ડ ફાર્મર્સ અલ્માનેક અનુસાર આ મૂળ નામ અમેરિકન કોલોનિયલ અમેરિકન અને યુરોપિયન પરંપરાઓ પરથી આવ્યું છે। જૂન મહિનાનો પૂર્ણ ચંદ્ર એટલે કે જેઠ મહિનાની પૂનમની તારીખ ખૂબ જ ખાસ બનવાની છે। આ વખતે ઘણા વર્ષો પછી સ્ટ્રોબેરી ફૂલ મૂન જોવા મળશે। આ ઘટના ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે। કેટલાક દેશોમાં તેને હોટ મૂન, સેઝ મૂન, મિડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે। જોકે વૈજ્ઞાનિકો આ ઘટનાને મેજર લ્યુનર સ્ટેન્ડ સ્ટીલ કહે છે। 11 જૂન 2025 બુધવારના રોજ લોકોને સ્ટ્રોબેરી મૂનનો ખૂબ જ અદ્ભુત નજારો જોવા મળશે। આ ઘટના લગભગ 20 વર્ષમાં થાય છે। આ ઘટના સૌથી નીચા સ્તરે દેખાતો પૂર્ણચંદ્ર બનશે। અહેવાલો અનુસાર હવે આ ઘટના 18.6 વર્ષ પછી એટલે કે 2043માં જોવા મળશે। સામાન્ય રીતે જૂન ચંદ્ર ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી ઓછો દેખાતો ચંદ્ર છે, પરંતુ 2025માં તે વધુ ખાસ હશે કારણ કે એક ખગોળીય ઘટના બનશે જેને મેજર લુનર સ્ટેન્ડ સ્ટીલ કહેવામાં આવે છે। મેજર લુનર સ્ટેન્ડ સ્ટીલ આ એવી પરિસ્થિતિ છે જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં સૌથી દૂરના બિંદુઓ સુધી પ્રવાસ કરે છે। આ સમય દરમિયાન ચંદ્ર આકાશમાં ક્ષિતિજના સૌથી ઉત્તરીય અથવા દક્ષિણ ભાગોમાં ઉગે છે અને ખૂબ જ નીચે અસ્ત થાય છે। 11 જૂન 2025ના રોજ સ્ટ્રોબેરી ચંદ્ર તેની ચરમ આકાશમાં હશે। ભારતમાં તેને જોવાનો શ્રેષ્ઠ સમય બુધવારે સૂર્યાસ્ત પછીનો રહેશે। આ સમયે ચંદ્ર દક્ષિણ પૂર્વ ક્ષિતિજ પર નીચા સ્તરે દેખાશે, જે સંધિકાળમાં જોઈ શકાય છે। લગભગ સમયની વાત કરીએ તો 7:18 થી 7:38 સુધીનો સમયગાળા દરમિયાન તમે આ જોઈ શકો છો। ખુલ્લા મેદાન ઉપરથી તમે વ્યવસ્થિત રીતે નિહાળી શકો છો। દૂરબીન અને ટેલિસ્કોપના ઉપયોગથી તમે વધુ ક્લિયર રિઝલ્ટ સાથે જોઈ શકો છો। ધન્યવાદ। આવી જ અવનવી અપડેટ જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે। થેન્ક યુ વેરી મચ।